5ની પેરાફિટ ધરાશાયી થવાનો મામલે મોડાસા નગરપાલિકાએ રાતોરાત કામગીરીની શરૂઆત કરી હતી। પાલિકા દ્વારા દુકાનદારોને પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નોટિસ આપવામાં આવી હતી। ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પાલિકાએ જર્જરિત પેરાફિટ અને વધારાનું દબાણ દૂર કર્યું હતું। આ કામગીરીમાં મોડાસા નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન અને કર્મચારીઓની હાજરીમાં કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। પેરાફિટ પડવાની ઘટનામાં એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને મોડાસા 4 રસ્તાએ ભરચક વિસ્તારમાં બનેલી ઘટનાની પાલિકાએ નોંધ લીધી અને આવનારા સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પાલિકા તંત્ર પગલાં ભરશે એની ખાતરી પણ આપી હતી। આપણા મોડાસા 4 રસ્તાની અંદર જે ટાઉન હોલ કેમ્પસની અંદર જે કોમ્પ્લેક્સ આવેલું છે, ભૂતકાળમાં ખાસા સમયથી ખંડિત હાલતની અંદર તિરાડો ને બધું સ્લેબને એની અંદર થોડું ઘણું ક્ષતિ દેખાતી હતી। તે ધ્યાને લઈ 2023ની અંદર ચીફ ઓફિસર સાહેબે આને અરજી પણ આપેલી હતી કે ભાઈ આ રીતના આવું કામ થઈ રહ્યું છે તો દુકાનોવાળા પણ અવગત થાય। આજે એક બનાવ બન્યો બપોરના સુમારે એક રાહદારી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તો ત્યાં ઊભા રહેલા હતા જેમની દુકાન હતી તે લોકો ત્યાંથી આ એક સ્લેબ ઉપરથી હાઇટમાંથી પેરાફિટ તૂટી અને સીધી નીચે પટકાઈ પેરાફિટ તો એમને થોડીક અસરગ્રસ્ત થઈ છે, થોડી ઈજા પણ પહોંચી છે। હવે આગામી સમયની અંદર નગરપાલિકા અમે કારોબારી અધ્યક્ષ, પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ બધા ભેગા થઈ આનો એક સર્વે કરાવવા માગીએ છીએ અને આગામી જે તે અધિકારી છે ફાયર વિભાગના અને મ્યુનિસિપલ એન્જિનિયર એમને અમે અત્યારે મૌખિક રજૂઆત પણ કરી દીધી છે કે ભાઈ આનો સર્વે કાલની હાલતમાં કાલના દિવસ સુધીમાં થઈ જાય અને એ સર્વેના આધારે એ લોકોને ફરીથી અમે નોટિસ આપશું। આ નોટિસ અમે પ્રી મોન્સૂન પ્રક્રિયાના ભાગરૂપે પહેલાં આપેલી છે, પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરીએ પહેલાં એવું મને અધિકારીએ જણાવ્યું છે। એ અધિકારીએ જણાવ્યા અનુસાર એ પણ અરજી અને બીજી અરજી એટેચ કરી અને આની અંદર શું થઈ શકે એવું છે એનો એક અમે કમિટી બેસી નક્કી નિર્ણય કરશું અને એવું ખાતરી આપીએ છીએ કે આવી ઘટના એક આજ બની છે એવી નહીં પણ મોડાસા નગરપાલિકાની પ્રીમાઇસીસની જે પણ પ્રોપર્ટી હોય એ પ્રોપર્ટી વત્તા પ્રાઇવેટ પ્રોપર્ટી એ બધાનો એક સર્વે અમે હવે આગામી સમયમાં કરવા જઈ રહ્યા છીએ જેથી કરીને આવી એક ઘટના ના બને અને સદનસીબે આજે કોઈ એવી જાનહાનિ નથી થઈ, તેમ છતાં પણ આની ગંભીરતાનું અમે નોંધ લઈએ છીએ અને ધ્યાને રાખીને આગામી કાર્યવાહી